સંખેડા તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી તથા વકફ બોર્ડના કાળા કાયદાના વિરોધમાં મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજરોજ સંખેડા ખાતે સરકાર દ્વારા યુસીસી તથા વકફ બોર્ડના કાળા કાયદાને લઈ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। આ રેલી સંખેડા ચોરા પાસેથી મુસ્લિમ મહિલાઓ તેમજ નાના બાળકો સહિત કાળા કાયદાના વિરોધમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને જોડાયા હતા। આ રેલી બજાર રોડ થઈ સંખેડા સેવા સદન ખાતે જઈ મામલતદારશ્રીને કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 7 વ્યક્તિઓએ જઈ આવેદનપત્ર આપ્યું હતું। આવેદન આપતા પહેલા સેવા સદન ખાતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ રેલીમાં સંખેડાના સમસ્ત મુસ્લિમમાં મહિલાઓ, પુરુષો, બાળકો ઉપસ્થિત રહ્યા। રેલીને શાંતિપૂર્ણ કરી સંખેડાના મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાભાઈ શેખ, આગેવાનો સલીમ શેખ, તમીમ શેખ, ઉસ્માન શેખ, સજ્જુ શેખ, બેલીમ અઝરુદ્દીન શેખ, શાયરા બાનુ, મોનાબેન, મંસૂરી આ તમામ આગેવાનોએ રેલીમાં આવેલા તમામ મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ છલપાબેન પંડ્યા, પીએસઆઈ બારિયા તથા તમામ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત આપ્યો હતો તેનો આભાર માન્યો હતો। અહેવાલમાં ન્યૂઝ કમલેશ પટેલ, સંખેડા। आज रोज संखेड़ा खाते कस्बा हुसैनी सुन्नी जामा मस्जिद पासेथी एक विशाल रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મારી માતા બહેનો તથા નાના ભૂલકાઓ તથા અમારા વડીલો આ રેલીમાં સમસ્ત સંખેડા મુસ્લિમ સમાજ તરફથી આગળ આવીને આ રેલીને સફળ બનાવી છે। આ રેલીમાં મારે આટલું જ કહેવું છે કે સરકાર દ્વારા જે કાળા કાયદાનો જે અમલ કરવામાં આવેલો છે તે તમામ મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે સંખેડા ગામમાંથી રેલી કાઢી મામલતદારશ્રીની ઓફિસમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને મામલતદારશ્રીને જણાવેલું છે કે અમારી અવાજ સરકાર દ્વારા પહોંચે એવી જ અમારી અપેક્ષા છે। તે સાથે મામલતદારશ્રીએ આશ્વાસન આપેલું છે કે તમારા તમામ કાગળ અને તમારી જે અવાજ છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું એવો અમને વિશ્વાસ આપેલો છે, માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। સૌથી પહેલા પહેલગામમાં જે આતંકી હુમલો થયો એનો સંખેડા મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે। આ આતંકવાદી હુમલામાં જે લોકોને જાનહાનિ થઈ છે તે લોકોને ઓલ ઇન્ડિયા મુસ્લિમ કમિટી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આતંકવાદીઓનું દેશમાં નસ્ત નાબૂદ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ। સૌથી પહેલાં મસ્જિદ સંખેડા મસ્જિદથી આજે વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે સૌ મહિલાઓ અને પુરુષો ભેગા થઈ અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે। વકફ બિલ પ્રમાણે અમારા પૂર્વજોની જમીન જે સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવા માંગે છે એના માટે આ કાયદો બનાવેલો છે અને ટ્રસ્ટની જમીનને કોઈ પણ નોન મુસ્લિમ તે લાવી અંદર દખલ કરી શકે નહીં એનો અમે વિરોધ કરી આ મોટી રેલી દરેક ઓલ ઇન્ડિયા મુસ્લિમ સમાજ તરફથી કાઢવામાં આવી છે। અમે સંખેડા તાલુકો એમાં સામેલ થઈ અને આનો સખત વિરોધ કરીએ છીએ। યુસીસીના કાયદા પ્રમાણે પિતરાઈ ભાઈઓ અને દત્તક બાળકો માટે પણ જે કાયદો લાવવા માંગે છે સરકાર લાવવા માંગે છે તેનો પણ અમે સખત વિરોધ કરી આજે મોટી સંખ્યામાં સંખેડામાં આવેદનપત્ર આપ્યું છે।